હાઉ ટુ ફાઇન્ડ સ્ક્વેર પરીક્ષામાં ફ્રિકવન્ટલી પૂછાતા ક્વેશ્ચન. ખૂબ ઇઝી સરળ રીત છે આપણી પાસે. 12 સંખ્યા આપેલી છે, 12નો વર્ગ આપણે શોધવાનો છે, 12નો સ્ક્વેર શોધવાનો છે. તો આવી રીતે જ્યારે આપી હોય ત્યારે આપણને નાનપણની જે રીતે 8મા ધોરણની અંદર પૂછાતી હતી એ વર્ગ પ્લસ 2ab પ્લસ બી વર્ગ. આવું કરવાની જરૂર નથી, પરંતુ રીત આ જ છે, બરાબર. આના દ્વારા આપણને મળી જાય. પરંતુ એના કરવા કરતાં તે ડાયરેક્ટ પહેલાં આપણે લઈ લેવાનો 2, જે બીનો વર્ગ છે. એટલે આપણે 2 લીધો, 2નો આપણે ગુણાકાર કર્યો, 2નો વર્ગ લીધો, 2 દુ 4. ઓકે, 2નો વર્ગ કર્યો, 2 દુ 4. હવે આ બંનેનો ગુણાકાર કરી અને એને આપણે વર્ગ કરવાનો, એની સાથે 2ની સાથે આપણે ગુણી લેવાનું. તો 1 દુ 2 એટલે 2 એકુ 2 અને 2 દુ 4. તો ફરીથી 4. હવે 1 છે એનો આપણે વર્ગ લેવાનો, બરાબર. એનો વર્ગ, 1નો વર્ગ કેટલો થશે? 1. તો જવાબ આવી ગયો 144. ઓકે, બીજું જોઈએ 22નો વર્ગ. સેમ રીત છે. તો હવે ડાયરેક્ટ આપણે લઈએ 2નો વર્ગ 4, બરાબર. બંનેનો ગુણાકાર, એને 2 વડે ગુણવાનો, તો 2 દુ 4, 4 દુ 8. ઓકે, હવે ફરીથી 2નો આગળનો છે એનો વર્ગ લઈ લેવાનો, 2 દુ 4. તો 22નો વર્ગ 484. ત્રીજું 31નો વર્ગ, ફરીથી 3, 1નો વર્ગ 1, 3 એકુ 3, 3 દુ 6. હવે 3નો વર્ગ 3 તેરી 9, 31નો વર્ગ 961. નેક્સ્ટ જોઈએ 53. તો 53 છે. આપણે પહેલાં 3નો વર્ગ કેટલો થશે? 3 તેરી 9. બંનેનો ગુણાકાર, એને 2 વડે ગુણવાના, 5 તેરી 15, 15 દુ 30, બરાબર. 30 હોય એટલે આપણે અહીંયા 0 મૂકીશું, 3 મનમાં તારી લઈશું, બરાબર. હવે આપણે લઈશું 5નો વર્ગ 5 5 25, 25 ને 3 28, 28 0 9, બરાબર. હવે લાસ્ટ છે 48 વર્ગ. તો આનું તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે શું જવાબ આવશે.